નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ ખેડૂતોની મિત્રો મૂંઝવણ સામે આવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત ભાઈઓના ખાતામાં 2000 રૂપિયાનો મિત્રો હપ્તો જમા કરવામાં આવે છે, જેમાં મિત્રો 18મો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં એટલે કે મિત્રો આ ડિસેમ્બર મહિનામાં જ 19મો હપ્તો પણ જમા કરી દેવામાં આવી જશે। તો મિત્રો તેના પહેલાં તમારે ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેવાની છે, નહીતર 19મા હપ્તાનો લાભ મળશે નહીં। અમુક ખેડૂત ભાઈઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમને 18મા હપ્તાનો લાભ મળ્યો નથી, તો તેવા ખેડૂતોને KYC કરાવી લેવાનું છે અને સાથે જ ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેવાની છે। હવે ખેડૂતોનો સવાલ એ ઊભો થાય છે કે ખેડૂતો રજિસ્ટ્રી કરાવવા જાય છે ત્યારે અનેક તકનીકી ખામીઓના કારણે ખેડૂત રજિસ્ટ્રી થતી નથી। ખેડૂતોની મૂંઝવણ એ છે કે શું ખેડૂતોને ડિસેમ્બર માસનો 19મો હપ્તો મળશે કે નહીં? તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આજે મોટી બેઠક મળી, જેમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકોના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિસ્સેદારો સાથે બેઠક યોજી હતી। આ દરમિયાન ખેડૂતોએ સરકારની સસ્તી લાંબા ગાળાની લોન આપવા, કર ઘટાડવા અને પીએમ કિસાન યોજના અંતર્ગત સહાય બમણી કરવા વિનંતીઓ પણ કરી હતી। 2 કલાક સુધી બેઠકમાં વિવિધ દરખાસ્તો ઉપર વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। આ દરમિયાન મિત્રો કૃષિ ક્ષેત્રના ઘણા પડકારોના ઉકેલો જેવા કે નાણાકીય રાહત, બજાર સુધારણા અને વ્યૂહાત્મક મિત્રો રોકાણ ઉપર વિચારણા કરવામાં મિત્રો આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। મિત્રો નવા સિમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો। રાજ્યમાંથી સિમ કાર્ડ દુબઈ મિત્રો મોકલવાનું કૌભાંડ મિત્રો ઝડપાયું છે। અમદાવાદના મિત્રો શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ આવતા મિત્રો મામલે પર્દાફાશ થયા હતા। આ બાબતે મિત્રો સાયબર ક્રાઇમની ટીમને મિત્રો જાણ કરતા પોલીસ દ્વારા તપાસ પણ મિત્રો હાથ ધરવામાં આવી હતી અને 55 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા। પોલીસ દ્વારા મિત્રો 3 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત રાજ્ય, જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે, જેમાંથી અન્ય મિત્રો સામાન્ય જીવન જીવી શકાય। જેમ આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો 46,000 રૂપિયાની જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ, અને અહીં માત્ર મિત્રો 23,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે, અને આ મામલે મિત્રો ગુજરાતમાં 46,000 રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓને દર મહિને મિત્રો 1,000 રૂપિયા આપવામાં આવશે, જેમાં દિલ્હી સરકારે મહિલાઓ માટે મિત્રો મોટી જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હી સરકારમાં રહેતી એટલે કે દિલ્હીમાં રહેતી મહિલાઓને હવે 1,000 રૂપિયા માસિક ગ્રાન્ટ મળશે। દિલ્હી સરકારે પોતાના બજેટમાંથી મિત્રો આ મહત્વની જાહેરાતો કરી હતી। બજેટ રજૂ કરતી વખતે મિત્રો દિલ્હીના નાણાકીય આતિશીએ મિત્રો કહ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને મિત્રો સરકાર તરફથી મિત્રો આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મહિલાઓને આ સહાય મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2025માં ચોમાસું સારું રહેશે, હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ મિત્રો જણાવ્યું। તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ મિત્રો 2025માં ચોમાસું કેવું રહેશે તેને લઈ મહત્વની મિત્રો આગાહીઓ કરી છે। આ આગાહી તેમણે મિત્રો ખગોળ 5 વિજ્ઞાનના આધારે મિત્રો કરી હતી। 2024ના મિત્રો ચોમાસાની જેમ આગાહી ચોમાસું લાંબુ ચાલશે તેવી પણ મિત્રો વાત કરી હતી। પરેશ ગૌસ્વામીએ મિત્રો આગાહી કરીને જણાવ્યું હતું કે 2025 વર્ષ ખેડૂતો માટે સારું રહેશે। 2 તબક્કામાં વાવણીઓ થશે। ખેડૂતોએ આગામી વર્ષને લઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી।
મિત્રો 20 જૂનથી મિત્રો 24 જૂન 2025ની આસપાસ શરૂ થશે તેવી પણ મિત્રો જણાવ્યું હતું અને આ ચોમાસું નેતૃત્વનું ચોમાસું શરૂ થશે તેવું પણ કહ્યું હતું। ગુજરાતમાં ચોમાસું મિત્રો દિવસે ને દિવસે મોડું શરૂ થશે અને ખગોળ વિજ્ઞાનના આધારે આગાહીઓ કરીને તેમણે મિત્રો જણાવ્યું હતું ગયા વર્ષની જેમ નવા વર્ષનું ચોમાસું 25 ઓક્ટોબરથી શરૂ થશે અને ચાલુ રહેશે તેવી સંભાવનાઓ છે જે 25 ઓક્ટોબર સુધી ચાલશે। આ દરમિયાન મિત્રો વરસાદ પડતા રહે છે અને 2025નું ચોમાસું સારું રહેશે તેવું પણ જણાવ્યું અને આવનારા ચોમાસામાં પણ અતિવૃષ્ટિની સંભાવનાઓ છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડશે તેવું મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ આગાહી કરીને જણાવ્યું હતું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જો મિત્રો તમારી પાસે કાર્ડ છે તો કાર્ડ ઉપર મફતમાં સાયકલ મેળવી શકશો। જો તમારી પાસે મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં મિત્રો રોકાયેલા છો તો તમારા માટે મિત્રો રોમાંચક સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા મકામદારોને મિત્રો ફ્રી સાયકલ આપવા યોજના મિત્રો લોન્ચ કરી છે જેમાં ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। જોબ કાર્ડ ધારકોને મિત્રો સાયકલ ખરીદવા માટે 3000થી 4000 સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં મિત્રો આવે છે જેના થકી મનરેગાના કામદારોને મિત્રો સરળતાથી સાયકલ ખરીદી શકે અને તેમને કામ આવે તે માટે જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સાયકલ સહાય ઉપર મિત્રો ભાર મૂકવામાં આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં સરકારની મોટી મિત્રો ભેટ સામે આવી છે જેમાં ત્રીજો કાર્યકાળ પૂરા થવાના 100 દિવસો પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે જેમાં જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી જેમાંથી એક કલમ 370 નાબૂદ કરવાની હતી। પોતાના ત્રીજા કાર્યકાળમાં મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની જાહેરાત પણ કરી હતી જેના સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી। આ રૂપિયાની ફાળવણી કરતા સમય કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્રની સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।